હાલ તને આજે હોટલમાં પિઝા ખાવા લઈ જાઉં. અરે યાર મારે ક્યાંય હોટલ બોટલમાં આપણને ન મજા આવે. આપણને બસ આપણે હોટલે બહાર મસ્તીની મજા આવે ને એવી જ ખાવાનું હોય. હોટલ બોટલમાં આપણને ન આ સમોસા એક ખાલી મંગાવી લે. બહુ ભૂખ લાગી છે આજ. તો વાંધો ને હાલો એક ફોન કરીને મંગાવી લઉં સમોસા. આપણને આ જ મજા આવે. સારું હાલ તને તું કે એમ આપણે બહુ ભૂખ લાગી છે. ચટણી ને એવું મંગાવજો. હાલે સમોસા હું તને આજ જો ખવડાવું યાદ બરોબર. સમોસા કાઢ. બહુ ભૂખ લાગી. ટેસ્ટ ફૂલ. ધરાઈને ખાઈ લેવાનું બરોબર. બહાર પિઝાનો આનંદ નહીં લેવાનો અહીંયા. પિઝામાં તને ઓર મજા આવે પણ તું કે આપણે હોટલમાં ના, ના. ફાવે નહીં. તને આ જલસો કરાવી દેવો હે. મજા આવી છે. સારું તું આજ મંગાવ્યા હતા નકલ. બહુ ભૂખ લાગી તા ખાજા વગર નો રહ્યા. મને ખાવા આવેલા ભાઈ ચાલ છે તને કરાવી દેવાની યાદ. કા મસ્ત ના છે. મસ્ત ના હે ને. મજા આવી છે. મજા આવે એવું હે. આપણે પિઝા કે જે કે બધું અહીંયા જ છે. હા તો એમાં હોટલોમાં જમતો હોય. ના ના એવું આ નથી. તે કીધું ને કે આ મંગાઈ લેવી એટલે મેં કીધું હાલ ને ભાઈ મંગાઈ લેવી. આ જ મજા આવે. મજા આવી ગઈ ને. અરે બહુ મજા આવી છે હો. અને આપણી જિંદગી દા છે કાયમ અહીંયા જ બેવાનું. આ જ ઓટો આપણો હા જ બેઠો હોય તો રોજ. અહીંયા જ બેઠો હોય. મારે બીજું કાંઈ નહીં. હા તે સારું હાલ હું જાઉં. સારું છે ભાઈ તું આવ્યો નકર નાદું ભૂખ્યો રહે. પૈસા જ નતા ખીચામાં. પૈસા હા પૈસા જ નતા મારી પાસે. તે હાલ હું દેતો જાઉં ના બરોબર. ના 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 અરે ના ના રાખ. અને બીજી જરૂર પડે ને તો ફોન કરી દેવાનો બરોબર. એ સારું હાલ હા. એ આવજે. હા લે. અરે પેલા તમે અહીં આવો તો ખરા બે અહીં આવો પછી આપણે નક્કી કરવી જ્યાં જવું હોય ને. હા તમારા ઘર અમે ત્યાં ઓલી ચોપાટી રહીને ના બેઠા છે. હા ના આવો હાલો. શું થયું? જો એ અહીં આવે છે અને તું હે ને થોડો ખરખો બે છે અને આમ ગરીબ ગણે તું ન બે તો એ પૈસા વાળો હે. આમ તાર થોડું ખરખું બે આવવાનું. સારું. જો કલ્પેશભાઈ આયા. આવો રામ રામ. કઈ હોટલમાં પાર્ટી લેવી છે તમારે? ગમે આપણે હારી હોટલમાં જ આવી. એ સારું ચલો હું નીકળું. મારે થોડું કામ છે ને એટલે યાર. સારું કલ્પેશભાઈ હેપી બર્થડે. અરે વિપુલ, એક વાત તું મને કે તું કોની આરે રહેશ ને એનું નામ શું છે? એ મારા ભાઈબંધ કિસ્સું છે ઈ. અરે વિપુલ તે જોયું એ કેવો માણસ હતો? એના કપડા, એના ચંપલ સાવ ભિખારી જેવો લાગે છે. અરે યાર એ આપણી જેવો નથી. એ બચારો થોડો ગરીબ છે. અરે યાર તું આપણી જેવા સાથે રહે ને એવા ભિખારી જેવા સાથે કેમ રહેશ? મેં એને ખાલી હિંમત કીધું તું કે હાલો આપણે પાર્ટી કરવા જઈએ. એ તરત જતો રહ્યો. આપણે ચા એની પાસેથી પૈસા લેવાના હતા. ખર્ચો તો બધો હું કરવાનો હતો ને. ના યાર પૈસાની તો ચા વાત જ છે. એ આવ્યો હોત ને તો પૈસા તો હું દઈ દે. તું વાંચી દે. એ આવ્યો હોત તો હું આપી દેત. એટલે એ તારો ભાઈબંધ નો કહેવાય. એ તને ખર્ચો કરાવવા માંગે છે. એવા હારે નો રહેવાય. એવા હારે તું રહીશ ને તો તને હોતને ભિખારી બનાવી નાખશે ઈ. તું સાચું કેસ. એવા હારે રહેવાય નહીં. હાલો. અરે વિપુલ એક વાત કહું? બોલ. હું તને શું કહેતો હતો હું કે મારા ખાતામાં 5000 રૂપિયા તું પેટીએમ કરી દે ને. કેમ? જરૂર છે મારે. હા તો સારું હાલ. તને 2-3 દી પછી પાછા આપી દઈશ. હા તો વાંધો નહીં હાલ. જો આવી ગયા. હા આવી ગયા. પૈસા આવી ગયા. હાલે હું તને પછી મળું. હા તો વાંધો નહીં. હા કિસ્સુ બોલ.
અરે ભાઈ મારે અત્યારે મામાના ઘરે જવાનું થયું છે તો હું શું કહું છું તો બસમાં શું જવું એને કરતાં ગાડી લઈ લેને તો આપણે બંને જવી. સારું આપણે કાલે જઈએ. ના ભાઈ મામાના ઘરે આજે જ કામ છે તો આજે જ જવું પડશે. ઓકે તો 12 વાગે આપણે જઈએ. સારું ભાઈ આભાર હો તારો. એ હા. આપના દ્વારા ડાયલ કરવામાં આવેલ આપના દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલ નોટ વ્યસ્ત છે. આપના દ્વારા કેમ છો ભાઈ? અરે તકલીફ શું છે યાર? જે તકલીફ હોય કે ને કાલે મામાના ઘરે જવાનું તો કેટલા તને ફોન કર્યા તે ફોન એક મારો ન ઉપાડ્યો. કાલે મામાના ઘરે ન જઈએ કે તારે જે તકલીફ હોય કે ને. જો કિશુ, તને ખોટું લાગે ને તો ભલે લાગે, હું તને એક વાત કહેવા માંગુ છું. તું કહેવાય ગરીબ, તું અમારી હારે ન રહી. તારી ઓકાતની બહાર છે. સારું હાલો ભાઈ. અરે ભાઈ વિપુલ, મારા ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરીને. ભાઈ હજી મેં તને હમણાં જ 5000 આપ્યા. હવે 2000 ક્યાંથી માલ લાવવા? તું તારા 5000 રૂપિયા મને ઘણી બતાવસ. મારા જેવા ભાઈબંધ તો કિસ્મત વાળાને જ મળે. હા કલ્પિતભાઈ, ક્યાં છો? હા ચોપાટી બી આવો, આવું ના ઉભો. હા લે ભાઈ.
ફોન મારો હે. તારો હોય તો તું મને ઓળખતો નહીં તો? નીકળ અહીંથી હાલ હાલ. મારો ભાઈ બંધ આવે હો. હવે મગજની નસો ખેંચતો જાને અહીંથી. ઓ આયો મારો ભાઈ બંધ, જો આયો. ઓ કલ્પેશભાઈ હટ હાલો. ફોન મારો આપી દેવો નકર મારી શું? તું મને મારવાની વાત કરે? ભાઈબંધી આને મારી તોડી છે મેં નહીં. ભાઈબંધી આને મારી તોડી છે મેં નહીં. ચાલ નીકળ. આવા હતા તારા ભાઈબંધ, જ્યારે તારે એની જરૂર પડી ત્યારે એ ભાગી ગયા. અને સાંભળ, પૈસાથી દોસ્તી નથી મળતી, કિસ્મતથી મળે છે. કે શું હું તને સમજી ના શક્યો. સારું ચાલ, કાંઈ વાંધો નહીં. જો મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. અને સબસ્ક્રાઇબ કરો અને ડંકો વગાડવાનો ભૂલશો નહીં. અને હા મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો.